પ્રિય બોલવું સજ્જનતા દાતારી શુરપંત એતા અભ્યાસે ન મિલે એ તો બિના કૃપા ભગવંત. પ્રિય બોલવું, સારું બોલવું, સામેવાળી વ્યક્તિને ગમે એવું બોલવું, એટલે કે પછી એના બહુ વખાણ નહીં કરવાના હોય, ગમે એવું બોલવું એટલે. હા, પ્રિય બોલવું એટલે કે સારું બોલવું, સજ્જન રહેવું, દાતાર થવું, સુરવીર કહેવડાવું. આ બધું અભ્યાસ કરવાથી મળતું નથી, આ બધું શિક્ષણ કરવાથી મળતું નથી. આ તો જો ભગવાનની કૃપા હોય, જો ઈશ્વરની કૃપા હોય, એ આપણી ઉપર મહેરબાન થાય તો બધું આપણને મળે. એટલા માટે આ મનુષ્ય જીવનમાં, આ માનવીના જીવનમાં માનવીએ કેવાક શબ્દ બોલવા જોઈએ, કેવાક શબ્દનું ઉચ્ચારણ કરવું જોઈએ. સમય, સંજોગ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શું બોલવું, કેટલું બોલવું, એ વ્યક્તિને ખબર પડવી જોઈએ. એટલા માટે આજે મારે આપણી સમક્ષ એક કવિતા રજૂ કરવી છે. જે કવિતાનું શીર્ષક છે શબ્દો. સાંભળો, એક કવિતા આપને સંભળાવું. હાથ પગ વગરના છે આ શબ્દો, ધારે તો કપાવી નાખે ઈ આ શબ્દો. જે આપણે શબ્દ બોલી, જે શબ્દનું આપણે ઉચ્ચારણ કરી, એ શબ્દને હાથ અને પગ નથી, પણ આપણે જો એવા શબ્દ બોલી તો એના કારણે, એ શબ્દના કારણે આપણા હાથ અને પગ રહ્યા એ કપાઈ જાય. જો આપણને ખબર ન પડે, બહુ પહેલવાન માણા રહ્યું એ રસ્તા ઉપરથી ચાલ્યો જતો હોય અને એ રસ્તામાં પડી જાય, આપણે બોલી કે આને તો હાલતાય નથી આવડતું, અને આ રસ્તામાં બધું દેખાતું નહીં હોય, આ ચાલ્યો જાય એમને એમ પડી જાય, અને સામેવાળા વ્યક્તિ પહાડી માણસ ક્રોધમાં આવે અને આપણા હાથને પગ રે ભાંગીઓ જ નાખે. એટલે કીધું કે હાથ અને પગ વગર નાચે આ શબ્દો, જો ધારે તો કપાવી નાખે આ શબ્દો. દવા રૂપી ઔષધિનું કામ કરે આ શબ્દો, કડવી લાગે પણ અસર કરે એ આ શબ્દો. અમુક વ્યક્તિ એવા હોય કે જેને સાચું કહેવાની ટેવ હોય, સત્ય વક્તા હોય, કોઈના વખાણ રહી ખોટા કરવાના થતા નથી. એ અમુક વ્યક્તિના જીવનની ટેક હોય, નિયમ હોય. આવા વ્યક્તિ રહ્યા એ વધારે પ્રમાણમાં અપ્રિય, પણ સમાજની દ્રષ્ટિએથી અપ્રિય પણ એ વ્યક્તિ હોય. સમાજ એને બહુ ઝડપથી સ્વીકારતો નથી, સમાજ એને બહુ સ્ટેજ ઉપર ઝડપથી ચડવા દેતો નથી, કેમ કે સત્ય વક્તા હે. એટલે કીધું કે દવા રૂપી ઔષધિનું કામ કરે આ શબ્દો, કડવી લાગે પણ અસર જરૂર કરે આ શબ્દો. જેમ આપણે માંદા પડી, આપણે દવા લઈ અને પાછા બેઠા થઈ જઈએ, હાજા થઈ જઈને કામે લાગી પડી, એવી જ રીતે જો કોઈ વ્યક્તિ પોતાના જીવન કાળમાં હતાશ થઈ ગયો હોય, ઉદાસ થઈ ગયો હોય, ને આપણે એમ કંઈક એ ભલા માણસ, આ જીવનનું નામ જ છે સુખ ને દુઃખ. એક તરફ સુખ છે, એક તરફ દુઃખ છે. જ્યાં સુખ પૂરું થાય ત્યાં દુઃખની શરૂઆત થાય, અને દુઃખ પૂરું થાય અહીંયા પાછી સુખની શરૂઆત થાય. ભલા માણસ, હા, તારા જીવનની અંદર મૂંઝાવાનું ન હોય, પાછો બેઠો થા. આ જીવનની મુશ્કેલીઓનો સામનો કર. ભગવાને તને દુઃખ એટલા માટે આપ્યું છે કેમ કે તું એ દુઃખને સહન કરી શકીશ, એટલા માટે તને આ દુઃખ આપ્યું. બેઠો થા. આવા શબ્દ જો વ્યક્તિને કહેવામાં આવે તો એ ઔષધિનું કામ કરે. વ્યક્તિ પરીક્ષાની અંદર હતાશ થઈ ગયો હોય, પરીક્ષા સારી ગઈ ન હોય, ને વ્યક્તિને એમ કહેવામાં આવે, આવી પરીક્ષા તો કંઈક આવે ને કંઈક જાય. હે, તું પરીક્ષા આપવા માટે માત્ર ને માત્ર બહેનો નથી, કંઈક ભગવાને તારી માટે બીજું વિચાર્યું હોય છે, કંઈક ભગવાને તારી માટે આનાથી સારું વિચાર્યું હોય છે. આવા શબ્દો જો વ્યક્તિને કહેવામાં આવે તો પાછો વ્યક્તિ બેઠો થાય છે,
પાછો વ્યક્તિ ઊભો થાય છે, પોતાની આડસને એ ખંખેરી નાખશે. અને આ જીવનમાં જે મુશ્કેલી આવે એનો વ્યક્તિ રહ્યો એ મુકાબલો રહ્યો, એ સામનો રહ્યો એ પોતે કરશે. એટલે ફરીથી કડી બોલું કે દવા રૂપી ઔષધિનું કામ કરે આ શબ્દો. કડવી લાગે પણ અસર કરે આ શબ્દો. માનવીને ન ગમે સાચા શબ્દો, ગમે તો કદા મોં ન બગાડે આ શબ્દો. માણાને તમે મૂકો હાચું કોદ માણાને ગમતું નથી. હા, તમે એમ કહો કે સવારના પોરમાં ઉઠી તારે વહેલા ઉઠી જવું જોઈએ, કસરત કરવી જોઈએ, તો સામેવાળી વ્યક્તિને ગમશે નહીં. એમ કહેશે કે ભલા માણા તું તારા ઘરની પંચાયત કરીને ગામની પંચાયત કરવા હું લેવા નીકળી પડ્યો. માનવીને ન ગમે ક્યારે કદી સાચા શબ્દો, જો ગમે સાચા શબ્દો તો એ કદી મોં ન, તરત મોઢું બગાડ નાખે. કે આ ભલામણા કાલ હવારનો આપણને સલાહ આપવા માટે આવ્યો. આ જ્યારે ચડી પરીને રખડતો ત્યારે તો આપણે એને રમાડતા હતા ભલામણ, આજે આ આપણને સલાહ આપવા માટે આવ્યો. એટલે માનવીને ન ગમે સાચા આ શબ્દો, ગમે તો કદા મોં ન બગાડે આ શબ્દો. એટલે દરેક વ્યક્તિની આપણે જીવનની અંદર કદર કરવી જોઈએ. ભલે જેવો હતો એવો, ભલે જે સ્થિતિ હતો, પણ આજે જ્યાં છે એ તો તમે જુઓ ભલા માણસ. એટલે માનવીની કદર આપણે કરવી જોઈએ. કેમ કે આપણે માનવી સામેવાળો વ્યક્તિ આપણો ભાઈ છે ભલા માણસ. એને આપણે સ્વીકારવો જોઈએ. એટલે સમય પારખી તોલી બોલવા આ શબ્દો, નહીતર અફસોસ કરાવે આ શબ્દો. સમય પારખી કેવોક સમય છે, કેવોક સમયનું વાતાવરણ છે, એ જોઈને આપણે શબ્દો રિયાઈ બોલવા જોઈએ. નહીતર અફસોસ કરાવે આ શબ્દો. નહીતર આપણને પાછળથી એમ થાય કે ભલા માણા આવું ખોટું બોલી ગયો. આ મારે અમુક માણાને આપણે એમ કહી દઈએ કે તારાથી જીવનની અંદર કાંઈ નહોતું ભલા માણા, તારાથી જીવનની અંદર પાપડી શેકાય એમ નથી ને હાલી નીકળો. આપણે એમ કહી દઈએ ને સામેવાળી વ્યક્તિને આવું કહેવાય નહીં. સામેવાળી વ્યક્તિ આપણને પાછળથી અફસોસ થાય કે ભલા માણસ મેં આને ખોટું કહી દીધું, આવું મારે એને કહેવાનું નહોતું. એટલે કીધું કે સમય પારખી તોલી બોલવા આ શબ્દો, નહીતર અફસોસ કરાવે આ શબ્દો. અઘરું નીકળે તો ન ગમાડે આ શબ્દો, એ જ જીવનનો રસ્તો દેખાડે આ શબ્દો. જ્યારે આપણે કોઈક વ્યક્તિને અઘરા શબ્દો કહી દઈએ, અઘરું કહી દઈએ, એને ગમે નહીં, પણ આ અઘરી વસ્તુ રહી આપણે કીધી હોય ને, એ જ એના જીવનનો સાચો રસ્તો દેખાડે. એ જ શબ્દો રહ્યા એને જીવનનો સાચો માર્ગ દેખાડે સાહેબ. સંભાળી બોલ નહીતર માફી મંગાવે આ શબ્દો, ન માંગ માફી તો ગુમાવે સંબંધ આ શબ્દો. શબ્દો રહ્યા સંભાળીને બોલવા જોઈએ, વિચારીને બોલવા જોઈએ. નહીતર આગળ જતા આપણે બોલ્યા હોય અને પરિણામે આપણે રહી માફી માગવી પડે. હું જે કાલ બોલ્યો તો એ મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. તો એ બોલ્યા પહેલાં વિચારવાનું હતું કે આવું મારે નહોતું બોલવાનું. બોલ્યા પહેલાં એ મગજની અંદર વિચારવું પડે કે જેથી આપણે માફી રહી ખોટી માગવી પડે નહીં. એટલે સંભાળી બોલ નહીતર માફી મંગાવે આ શબ્દો. ન માગ માફી. તમે એમ પછી निर्णय કરી લો कि हम तो पुष्पा देख के आए हैं, हम तो झुकेंगे नहीं, हमको किसी के सामने झुकना नहीं है, नहीं झुकेगा साला. એવું તમે કહો અને એમ કહો કે ભલા માણા માફી માગી કોક બીજા, એ યા નહીં. આપણે હે ને કોઈની સામે ભલા માણા માફી માગવાની હોય, બીજા હવે ગામને આગળ માફી માંગે યા નહીં ભલા માણા. હા, તમે આવી મોટી મોટી ફાંકાની અંદર જિંદગી રહી જીવતા હોય અને પરિણામે જ્યારે સમય આવે ને તમે માફી માંગો નહીં, તમે જે શબ્દ બોલ્યા હોય એનું તમને ભાન થાય નહીં કે આ મારે નહોતું બોલવાનું ભલા માણસ. અને પરિણામે તમારે સંબંધ રહ્યો એ સામેવાળી વ્યક્તિ અરે ગુમાવી દેવો પડે. તમારે તમારી અંગત વ્યક્તિ રહી જીવનની અંદર ગુમાવી દેવી પડે. તમારો મિત્ર, તમારા સંબંધી રહ્યા એ તમારે ગુમાવી દેવા પડે. એટલે જો શબ્દ જેવા આપણે ન બોલી અને જ્યારે માફી માગવી પડે
અને કદાચ ભૂલી ગયા હોય તો પછી માફી માગી લેવાથી ક્યાં કોઈ ભલા માણા નાનું ને મોટું થઈ ગયું હે. આ જીવનની અંદર જેટલું તમે સોરીનો ઉપયોગ કરો, હે, જેટલું તમે માફી માગો અને જેટલું તમે સામેવાળી વ્યક્તિને થેન્ક યુ કહો, આ બે શબ્દ જો જીવનની અંદર આવી ગયા ને સાહેબ, તો આ દુનિયા તમારાથી નજીક આવી જાય છે અને તમે એટલા દુનિયાની નજીક જતા રહીશો. એટલે જીવનની અંદર આ બે શબ્દો રહ્યા એ આપણી મગજની ડિક્શનરીની અંદર નોંધ કરી અલગથી મૂકી દેવાના કે જરૂર પડે ત્યારે હું સોરીનો ઉપયોગ કરીશ અને સામેવાળી વ્યક્તિ જો મારું કોઈ કામ કરે તો એને મારે થેન્ક યુ કહેવું પડે, એનો મારે આભાર માનવો પડે. સંભાળી બોલ નહીં તર માફી મંગાવે આ શબ્દો, ન માગ માફી તો ગુમાવે સંબંધ આ શબ્દો. આઝાદ, અમારું થોડું ઉપનામ, આઝાદ લોઢાનું કે કાંટાનું એ તો લાગેલું રૂઝાય. આ અંતિમ કડી બહુ મજાની લખી છે કે આઝાદ લોઢાનું કે કાંટાનું એ તો લાગેલું રૂઝાય, પણ ન રૂઝાય માનવીએ મારેલા શબ્દો, ન રૂઝાય એ માનવીએ મારેલા શબ્દો. સંભાળીને બોલવા માનવી આ શબ્દો. હે, લોઢાનું હોય કે કાંટાનું હોય, એ તમને જો ક્યાંક ઘા લાગ્યો હોય તો એની 2 દી 5 દી 15 દી 20 દી મહિનો 6 મહિના થાય છે એટલે રૂજ આવી જાય છે સાહેબ. અહીંયા એ ઘાવ રહ્યો એ પાછો દેખાય છે નહીં, એ રૂજ આવી જાય છે. પણ જો કોઈ વ્યક્તિએ તમને શબ્દના ઘા માર્યા હોય, તમને શબ્દના બાણ માર્યા હોય, તો એ 1 દી થાય કે 2 દી થાય કે મહિનો થાય કે 6 મહિના થાય કે 5 વર્ષ થાય કે 25 વર્ષ થાય, પણ શબ્દના મારેલા ઘા રહ્યા ને એ કોઈ દી રૂજાતા નથી. એટલે કીધું કે આઝાદ લોઢાનું કે કાંટાનું એ તો લાગેલું રૂઝાય, પણ ન રૂઝાય માનવીએ મારેલા આ શબ્દો. હાથ પગ વગરના છે આ શબ્દો, ધારે તો કપાવી નાખે આ શબ્દો. તો આ એક કવિતા મેં આપની સમક્ષ રજૂ કરી, જે કવિતાનું શીર્ષક છે શબ્દો. તો કેવાક શબ્દ બોલવા જોઈએ નાનકડો મેં આપની સમક્ષ પ્રયાસ કર્યો છે. વિડીયોને પસંદ આવ્યો હોય લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને આપના જે પ્રતિભાવ રહ્યા, આપના જે અભિપ્રાય રહ્યા એ મને નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કે જેથી મને તમને એવું લાગે કે મારે કોઈ ફેરફાર કરવા પડતા હોય તો એ પણ સલાહ અને સૂચનો આવકાર્ય છે. કેમ કે આપના સાથ અને સહકારથી જ આપણે આ વિડીયો મૂકીએ છીએ. આપના સાથ અને સહકાર અમને મળતો રહેશે એવી આશા રાખીએ છીએ. આભાર, ધન્યવાદ.